નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો અહીંયા આગળ આપણે શું કરવું છે, ડે 11માં પહોંચી ગયા છે, એટલે કે 11મા દિવસમાં. અહીંયા આગળ બેઝિક ટુ એડવાન્સ મેથેમેટિક્સ જોવાનું છે અને શાંતિથી જોવાનો પ્રયાસ કરજો. મિત્રો આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને સાથે સાથે જે શોર્ટકટ ટ્રીક આ લોકો એક ગોલમાલ રમાડે છે મિત્રો, એ કશું ગોલમાલ હોતી નથી. ખાલી માત્ર ને માત્ર તમારું જેટલું વૈદિક ગણિત સારું હશે અને જેટલું તમારું ફંડામેન્ટલ ક્લિયર હશે એટલું વધારે સ્પીડમાં તમે ગણી શકશો. મિત્રો જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક મળી જશે. મિત્રો તો ચલો સૌથી પહેલાં આપણે જોવાનું છે ઘડિયા, કારણ કે ઘડિયા એક એવી વસ્તુ છે મિત્રો કે ઘડિયા આવડે તો આપણા ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને પછી આ ક્લાસમાં શું જોવાનું છે, વર્ગોની રીતો જોવાની છે. ઘડિયાને આપણે છેલ્લે લાસ્ટ વનમાં જોઈ લઈશું. મિત્રો અત્યારે આપણે જોઈએ કે વર્ગ કેવી રીતે બને છે. મિત્રો ચલો હવે હું અહીંથી સાઈડમાં જતો રહું, જેથી કરીને તમારું 100% ફોકસ આ ક્લાસમાં રહે અને તમે ઝડપથી શીખી શકો. મિત્રો ચલો મિત્રો જોઈએ. તો સૌથી પહેલાં મિત્રો હું તમને કહું છું કે માની લો, ચલો આપણે આ પછી જોઈ લઈશું જ્યારે ક્લાસ પૂરો થાય ત્યારે. હવે જો સૌથી પહેલાં કહું છું વર્ગ એટલે શું મિત્રો, એ આપણને ખબર હોવી જોઈએ. તો વર્ગનો મતલબ શું થાય, માન લો કે આ એક બોક્સ છે મિત્રો. શું છે, બોક્સ છે. તો બોક્સ કેટલી સાઈડ હોય છે, 4 સાઈડ હોય, 1 2 3 અને 4 સાઈડ હોય છે. ઓકે મિત્રો, તો આ જે 4 સાઈડ છે મિત્રો, તો આને મારે શોર્ટકટ લખવું હોય તો મારે શું લખાય, 2નો વર્ગ. કેમ એવું કર્યું મિત્રો મેં, કારણ કે અહીંયા આગળ 2 લખી દો, અહીંયા 2 લખી દો. મિત્રો જુઓ તો 2નો વર્ગ કેટલો થશે મિત્રો, 4 થશે. એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો, 4. હવે એ જ રીતે વસ્તુ જુઓ, અહીંયા આગળ કેટલી લાઈન છે, 1 2 3 4 અને અહીંયા કેટલા બોક્સ છે, 1 2 અને 3. તો હવે અહીં આગળ જો કઈ રીતે બનશે મિત્રો, તો આર્યો વર્ગ બનશે ના. કેમ નહીં બને મિત્રો, હવે જો 4 તરીને 12 કેટલા થયા ખાના, 12 ખાના. જો લો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો અહીં કેટલા ખાના થઈ ગયા, 12 થઈ ગયા. તો આ જ વસ્તુ આપણે કયા કોન્સેપ્ટમાં લાવશું મિત્રો, અહીં આગળ વર્ગના કોન્સેપ્ટમાં. ઓકે, ખબર પડી કે આટલી? હા ચલો હવે તમને એટલી ખબર પડી ગઈ કે જે વર્ગ બને છે મિત્રો એ શું હોય છે, એકદમ ચોક્કસ અને પરફેક્ટ હોય છે. માની લો એ આ 4 ખાના બની ગયા મિત્રો. તો અહીં આગળ એક ખાનું 2 ખાનું, 1 ખાનું 2 ખાનું. તો આને શું કહેવાશે મિત્રો, 2નો વર્ગ કહેવાશે. શું કહેવાશે, 2નો વર્ગ એટલે કે 4. 1 ખાનું 2 ખાનું 3 ખાનું અને 4. આટલું બેઝિક ખબર પડી ગઈ. હા ચલો હવે મિત્રો આપણે થોડુંક એડવાન્સ લેવલે જઈએ છીએ. ઓકે મિત્રો, તો ચલો હવે આ એડવાન્સ લેવલે જતાં આપણે શું કરવાનું છે મિત્રો, કે જે આ એડવાન્સ લેવલે જશું મિત્રો, એડવાન્સ લેવલમાં કશું જ હોતું નથી. અને આ જે લોકો બોલે છે શોર્ટકટ ટ્રીક ઓ ટ્રીક બધું બનાવવાના ધંધા કરે છે. ઓકે મિત્રો, ચલો હવે બેઝિક કોન્સેપ્ટ શીખીશું. 11નો વર્ગ, 99 જે 9ની સંખ્યાવાળો વર્ગ, પછી 5 લાસ્ટમાં આવે એનો વર્ગ, બધું જોવાનું છે આપણે. ચલો મિત્રો શરૂ કરીએ. તો ચલો સૌથી પહેલાં આપણે જોઈશું કે 11નો વર્ગ કેવી રીતે નીકળે. કેમ 11નો વર્ગ, પછી જોઈએ આપણે મિત્રો કે જે આ 99નો વર્ગ કેવી રીતે નીકળે. હા મિત્રો આ બે વસ્તુ કેમ મેં તમને કીધી એનું તમને ખ્યાલ છે ના? કેમ, કારણ કે જો બે વસ્તુ શું છે, કોમન છે. આ બંને શું છે, કોમન છે. 11 અને 99 મતલબ એક એકની કોમન છે. તો સૌથી પહેલાં આપણે આમાં કયો નિયમ લાગશે, નિયમ કશું હોતો નહીં. કેટલા વર્ગ કીધું છે મિત્રો, કેટલા છે, 2 વખત 1 છે, આ 1 આ 2 વખત 1 છે. હા તો ચલો લખી નાખો 1 2. હવે આનાથી કયો ક્રમ, પાછો ક્રમ જોવાનો, 2થી પાછી કઈ સંખ્યા આવે, 1. તો લખી નાખો 121 છે ને, સાવ સરળ, કશું જ નથી. ચલો માન લો કે હું તમને કહું 1111નો વર્ગ કરો, તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે મિત્ર, ગણી લો 1 2 3 4. તો સૌથી પહેલાં 1 2 3 અને 4. હવે પાછી કઈ સંખ્યા છે, 4. 4 પછી શું આવશે, 3, પછી 2, પછી 1, લાસ્ટમાં એક આવી ગયો, છેલ્લે એક આવી ગયો. હા તો આપણે આર્યો શું થઈ ગયો, જવાબ થઈ ગયો. શું થઈ ગયો મિત્રો, જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ મિત્રો. ચલો હવે હજુ તમને કહું 1 વર્ગ કહો. જે પણ જવાબ આવે તમારે શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. કેવી રીતે, ચલો બેટા જુઓ કે 1 2 કેટલા છે, અહીં ગણો. ચલો 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો હવે જો પાછા જાઓ મતલબ કે આના પછી 5 4 3 2 1. આ શું આવી ગયો, એનો આન્સર આવી ગયો. ખબર પડી ગઈ મિત્રો. હા ચલો હવે આ જ વસ્તુ આપણે થોડુંક બેઝિકમાં થોડુંક ડીપમાં જઈએ. 99નો વર્ગ એટલે કે 2 9 આવતા હોય
તો હવે આમાં શું કરવાનું છે મિત્રો, માન લો કે 99 આપે છે, હા કેટલા આપે છે અહીંયા, ચલો અહીં 9 પત્તા પર કરીએ આપણે મિત્રો, કેટલા છે આ 99 છે મિત્રો, હા 99નો વર્ગ કીધો છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, 99માંથી 1 બાદ કરવાનું, 99 - 1, જવાબ શું આવશે મિત્રો 98. 98 આવ્યું, હા ચલો જ્યાં 9 દેખાય અહીંયા મિત્રો 0 મૂકી દેવાનો, જ્યાં 8 દેખાય મિત્રો 1 મૂકી દેવાનો, ને આ બધાને શુંમાં કરી દેવાનું મિત્રો, લાઇનસર લખી દેવાનું 98 0 1. આ શું બની ગયો મિત્રો, આન્સર બની ગયો. શું બની ગયો મિત્રો, આન્સર બની ગયો. ખબર પડી ગઈ. માન લો ચલો કે એ 999નો વર્ગ કીધો મેં તમને. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે મિત્રો, સૌથી પહેલાં શું લખવાનું છે કે 999 - 1, એટલે ડાયરેક્ટ જ હું લખી નાખું કે 998, 1 ઓછો લખી દેવાનો. હા હવે જ્યારે 9 દેખાય અહીંયા શું મૂકી દો 0, 9 દેખાય અહીંયા શું મૂકી દો 0, અને 8 દેખાય અહીંયા શું મૂકી દો 1 મૂકી, શું મૂકી દો 1 મૂકી દો મિત્રો. તો હવે આને લાઇનસર લખી નાખો 998 001. આ શું બની ગયું મિત્રો, આપણો આન્સર બની ગયો. તો મિત્રો હવે અહીંયા 99801 આપણો આન્સર બની ગયો. હા હવે સાથે સાથે આપણે શું જોઈશું કે એક અંક જોયો, તો હવે 9 જોયા, અને હવે પછી શું જોઈશું મિત્રો આપણે, એ હવે જોઈએ કે 5 હોય, લાસ્ટમાં શું ડિજિટ હોય 5 હોય. માન લો કે હું કાંઈ કહું કે 25 છે મિત્રો, કેટલા છે 25 છે મિત્રો. તો ચલો એનું જોઈએ આપણે. ચલો મિત્રો આ કેટલા છે, લાસ્ટમાં કેટલા છે મિત્રો 5 આવતા હોય, કોઈ પણ સંખ્યાના લાસ્ટમાં કેટલા આવતા હોય 5 આવતા હોય. તો એના માટે જુઓ તો 5નો વર્ગ શું ડાયરેક્ટ લખી નાખો 25. હવે આના પછી 2 પછી કયો અંક આવે 3, તો આ બંનેનો ગુણાકાર કરી નાખો, 2 3 6, એટલે કે 625 મિત્રો. શું થશે 625 થશે. શું થશે 625 થશે. ઓકે ચલો હવે માન લો કે હું 35નો વર્ગ કરવાનું કહું છું મિત્રો, કેટલાનો 35નો. તો એનો મતલબ શું થશે મિત્રો, જો સૌથી પહેલાં આને તો ડાયરેક્ટ 25 લખી દો સાઈડમાં. હા હવે તમારે કરવાનું શું છે મિત્રો, આ 3 પછી કઈ સંખ્યા આવે 4, તો આ બંનેને ગુણાકાર કરી નાખો, એટલે કે 12 3 4 12, એટલે કે 1225. ચલો હવે તમને હું એક્ઝામ તરીકે આપું છું, 65નો કરો મિત્રો. તો 65નો કેવી રીતે થશે, લાસ્ટમાં 25 આવશે બરાબર. ચલો મૂકી દો. 6 પછી કઈ સંખ્યા આવે 7 આવે, તો 6 7 ને 42. ખબર પડી ગઈ. ચલો હું તમને કહું છું 75નો કહું છું, તો પાછળ 25 આવશે. હા 7 8 56, તો શું આવશે મિત્રો 56 25 આવશે. શું આવશે મિત્રો, શું આવશે આપણો જવાબ 5625. શું બની ગયો, આપણો આન્સર બની ગયો. ઓકે હવે આપણે બેઝિક ફંડામેન્ટલ ઉપર જઈએ કે હવે માન લો કે 100 ઉપરના અંક કીધા હોય, અથવા તો એના વધારે અથવા તો ઓછા કીધા હોય, એનો વર્ગ કેવી રીતે નીકળશે મિત્રો, કેવી રીતે, ચલો હું આપણે સમજાવવાનો પ્રયાસ કરીશ. માન લો કે ચલો હું કહું છું 102નો વર્ગ કહો, તો હવે અહીંયા આગળ બધી રીતો બદલાવાનું ચાલુ થશે મિત્રો. ઓકે હવે માન લો કે મેં કીધું શું કીધું મિત્રો, 102નો વર્ગ કીધો છે. શેનો કીધો છે, 102નો વર્ગ કીધો છે. તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું હોય છે તમારે, સૌથી પહેલાં પાછળ કેટલા અંક છે, ચલો 1 0 2 લખી નાખીએ. હા તો સૌથી પહેલાં તમારે આનો શું કરી દેવાનો છે, વર્ગ કરવાનો છે. શું કરવાનો છે, વર્ગ કરવાનો છે. કેટલો હશે 4 બરાબર. હા હવે જુઓ વર્ગ કેટલો થઈ ગયો, 4 થઈ ગયો. હા હવે ચલો આ 10 છે એને એમને રાખો. હવે શું કરવાનું છે, 2ના ડબલ કેટલા થશે મિત્રો, 4 થશે. ડબલ કેટલા થશે, 4 થશે. શું થશે 4 થશે. તો આને શું 100 વત્તા 4 કેટલા થશે, 104 આપણો શું બની ગયો મિત્રો, આ શું બની ગયું છે મિત્રો, આપણો આન્સર બની ગયો. શું બની ગયો, આપણો આન્સર બની ગયો. હજુ ના ખબર પડી, શાંતિથી સમજો. ચલો માન લો કે હું તમને કહું છું કે 103નો વર્ગ કહો મિત્રો, તો 103નો વર્ગ કરવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો, કે પાછળ અંક કયો છે 3 છે. હા તો ચલો તો 3નો તમે શું કરો, સૌથી પહેલાં વર્ગ કરી દો. શું આવશે 0 9, 2 અંકમાં લેવાના, 2 ડિજિટમાં બરાબર, 0 9. ઓકે માન લો કે અહીં આગળ લખ્યો હોય 13, માન લો લખ્યો હોય કે 113નો વર્ગ કરો મિત્રો, તો તમારે સૌથી પહેલાં કયો લેવાના ડિજિટ, આ છેલ્લા 2 બરાબર, છેલ્લા 2. તો 13નો વર્ગ કેટલો થશે 169 મિત્રો. ઓકે ચલો આના દાખલા આપણે ગણીશું, તો પહેલાં આપણે બેઝિક કોન્સેપ્ટ જોઈ લઈએ. 0 9 થઈ ગયા. હા હવે જુઓ અહીંયા કેટલા હતા મિત્રો, ચલો હવે આને બેઝ તરીકે લઈએ. ચલો હવે જોઈએ આ 100 બેઝિકથી સમજાવો મિત્રો તમને. 3નો મતલબ શું થાય છે, 103 થાય છે બરાબર. હા
તો સૌથી પહેલાં મિત્રો આ 3નો શું કરતો વર્ગ કરી દો તો 0 9 થઈ ગયો. હા ચલો હવે પછી આનું આવીશું મતલબ આને ડબલ કરી દો મિત્રો. 3ના ડબલ કેટલા થશે 6 થશે. કેટલા થશે 3ના ડબલ 6 તો 100 + 6 ઉમેરી દો એટલે કે 106. તો આ રહ્યો આપણો શું બની ગયો મિત્રો જવાબ બની ગયો બરાબર 1000 એટલે 10,609 મિત્રો 10,609. હવે આ જ વસ્તુને હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે માની લો કે અહીં આગળ કેટલાનો કર્યો મિત્રો. ચલો અહીં લખી દઈએ 105નો આ તો આવડી જશે મિત્રો. 106 લઈ લો. ચલો 106નો વર્ગ કરો મિત્રો. તો 106 છે તો એનો આપણે સિમ્પલ કરીએ કે 100 + 0,6. તો હવે સૌથી પહેલાં શું કરવાનું આનો શું આવશે વર્ગ 36 આવશે. હા હવે 6ના ડબલ કેટલા થશે 12 તો 12 ઉમેર તો 112. તો 106નો વર્ગ શું થશે મિત્રો 106નો વર્ગ કેટલો થશે 11,236. કેટલો થશે 11,236. હવે ચલો તમારી પાસે થોડોક ટફ લેવલનો આવી ગયો. માની લો કે ચલો અહીં કેટલા ડિજિટ હતા તમારે. માની લો કે અહીં 112નો વર્ગ કરવાનો કીધો છે મિત્રો. તો તમે શું કરશો સૌથી પહેલાં કે 100 + 12 કરશો. હા ચલો 12નો વર્ગ કેટલો થશે 144 બરાબર. પરંતુ અહીં ખાસ મિત્રો નોંધ લેવા જેવી છે શું છે કે જ્યારે અહીં 3 ડિજિટ આવે 3 ડિજિટ એટલે મતલબ કે જો એક આપણે લેવાના કેટલા હોય છે 2 તો હવે આ એક વધ્યો એને શું કરશું મિત્રો આ સાઈડમાં લખી દો. ચલો એ અહીંયાથી કાઢીને અહીં લખી દો. ખબર પડી ગઈ. હા હવે શું કરશું મિત્રો 12ના ડબલ કેટલા થશે 24 તો 124 + 1 આવ્યો એટલે કે 125 44. જોઈ લો મિત્રો આપણે કે 112 × 100 તો આપણો જવાબ શું આવે મિત્રો 12,544. શું જવાબ આવ્યો 12,544. ખબર પડી કે મિત્રો. ચલો હજુ આ હું તમને પ્રેક્ટિસ માટે મિત્રો શું કરીશું દાખલા આપું છું. તો તમારે શું કરવાનું છે 111નો વર્ગ લખવાનો છે. બધા પ્રેક્ટિસ આવી જશે તમારે. 9,9,9,9નો વર્ગ લખવાનો છે. પછી 108નો વર્ગ કરવાનો છે. સાથે સાથે 116નો વર્ગ કરવાનો છે મિત્રો. હવે મિત્રો આપણે જે પણ જોઈશું રીત હવે જે આપણે સરવાળો કરતા હતા મિત્રો હવે બાદબાકીના દ્વારા જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો અહીં પ્રેક્ટિસના માધ્યમથી આપણે ગણિતના બેઝિક કોન્સેપ્ટને ક્લિયર કરીશું. હવે મિત્રો જો અહીં આપણે લખતા હતા 108નો વર્ગ કીધો હતો બરાબર. તો હવે અહીં શું કરતા હતા આનો વર્ગ કેટલો થશે 8નો વર્ગ 64 થશે. કેટલો થશે 64 થશે. 8નો વર્ગ 64 થશે. હા તો 8 દૂના કેટલા થશે મિત્રો 16 એટલે કે 116 64 કરીએ. હા પરંતુ માન લો કે હવે તમને અમે આગળ આપ્યા છે 98 તો 98નો વર્ગ કેમ થશે મિત્રો હવે કારણ કે આ તો 100થી નીચા છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું બાદબાકીમાં જવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ચલો હવે આપણે ક્લાસ નંબર 12માં જોઈશું જેથી કરીને બેઝિકથી એડવાન્સમાં આપણે નાનું શીખવાનું છે અને થોડુંક વધારે મગજને લોડ આપવાનો છે જેથી કરીને આપણે ગણિતના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય મિત્રો. મારો એક જ હેતુ છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ અને ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને સાથે લઈને આ શિક્ષણનો ધંધો બંધ કરવાનો છે મિત્રો. મળીએ. જય હિન્દ જય ભારત.